નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વાજા નિધિ મારી યુટ્યુબ ચેનલ નિધિ સ્ટડી પોઈન્ટમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોવું છે ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ નંબર 3 એટલે કે ઉચિત આહાર અને સ્વસ્થ શરીરનો માર્ગ। તો તેમાં આપણે વાત કરેલી હતી આહારના ઘટકોની, જેમાં આપણે કાર્બોદિત, ચરબી અને પ્રોટીનની વાત કરેલી હતી। આજે આપણે ખોરાકના અન્ય ઘટકોના મહત્વને સમજવું છે। તો જો આપણને અહીંયા સુધી આપણે કરેલો હતો કિસ્સો 1 આપણે જોઈએ। કિસ્સો 1માં આપણને શું આપેલું છે તો કે પહેલાના સમયમાં લાંબી મુસાફરી દરમિયાન ખલાસીઓને ઘણીવાર દાંતના પેઢામાંથી રક્તસ્રાવ એટલે કે લોહી વહેવા લાગે। રક્તસ્રાવને આપણે શું કહીએ છીએ? લોહી નીકળવું। પેઢામાં સોજો આવવાની સમસ્યાનો સામનો કરવો પડતો હતો। 1746માં એક સફર દરમિયાન સ્કોટિશ ફિઝિશિયન જેમ્સ લિન્ડેએ નિરીક્ષણ કર્યું કે લીંબુ અને નારંગીનું સેવન કરનારા ખલાસીઓ આ લક્ષણોમાંથી સાજા થયા હતા અને પેઢામાંથી રક્તસ્રાવ અને પેઢામાં સોજો એ સ્કર્વી રોગના લક્ષણો છે। જો આપણને આ બધા જે તમને આપેલા છે બધા કિસ્સા એ શેના માટે છે તો કે આહારના ઘટકોને સમજાવવા માટેના છે। કિસ્સા 1માં તમને શું આપેલું છે તો કે કિસ્સા 1માં તમને આપેલો છે રક્તસ્રાવ, પેઢામાંથી રક્તસ્રાવ એટલે કે લોહી નીકળવું અને પેઢામાં સોજો એ સ્કર્વી રોગના લક્ષણો છે। તમને વિટામિન સી વિશેની માહિતી અહીંયા આપેલી છે જે આગળ આપણે જોશું। કિસ્સો 1 વાંચીને તમે શું અર્થઘટન કરો છો? સ્કર્વીનો શું ઈલાજ છે? આ સ્કર્વી છે એ શેના લીધે થાય છે અને એનો ઈલાજ શું છે તો આપણે જોઈએ। જો કિસ્સો 1 વાંચીને તમે શું અર્થઘટન કરો છો? સ્કર્વીનો ઈલાજ શું છે? લીંબુ અને નારંગી છે સ્કર્વીને મટાડવામાં મદદ કરે છે। વિટામિન સીની ઉણપને કારણે સ્કર્વી થાય છે। જે લોકો ખાટા ફળો ઓછા ખાય છે, જેમ કે લીંબુ છે, નારંગી છે, આ સિવાય ઘણા બધા ખાટા ફળો આવે છે, તો જે લોકો છે એ ખાટા ફળ ઓછા ખાતા હોય અથવા તો કંઈ જનનિક પ્રોબ્લેમ હોય કે જેને લોકોને વિટામિન સીની ઉણપ હોય છે, એટલે કે વિટામિન સી છે તેનામાં કેવું થાય છે? ઓછું થાય છે। તેના લીધે શું થાય છે તો કે એના દાંત અને પેઢામાંથી લોહી નીકળવા લાગે છે, જેને સ્કર્વી કહેવાય છે। અને જો આ લોકો છે તે વિટામિન સી ખાવા લાગશે, વિટામિન સી વાળા ફળો ખાશે તો શું થશે? વિટામિન સીની ઉણપ તેનામાં ઓછી થશે અને તેને આપોઆપ સ્કર્વી છે એ મટવા લાગશે। જો વિટામિન સીની ઉણપને કારણે સ્કર્વી થાય છે, લીંબુ અને નારંગી જે આ ખાટા ફળોમાં વિટામિન સી હોય છે જે આ રોગ મટાડવામાં શું કરે છે? મદદ કરે છે। ત્યારબાદ આપણને આપેલો છે કિસ્સો 2। 1960ના દાયકામાં ભારતીય વૈજ્ઞાનિકોને હિમાલયની આસપાસના વિસ્તાર અને ભારતના ઉત્તરીય મેદાનોની માનવ વસ્તીમાં ગળાનો આગળનો ભાગ ફૂલી જવાના લક્ષણો છે એ વ્યાપક રીતે જોવા મળ્યા। ભારત સરકારના ધારાધોરણ મુજબ મીઠામાં આયોડિન ઉમેરીને આયોડિનયુક્ત મીઠું તૈયાર કરવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા। આયોડિનયુક્ત મીઠાના સેવનથી ઉપરોક્ત લક્ષણોમાં શું થયું? નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો। આવું થવાનું કારણ આ પ્રદેશની જમીનમાં શું હતી? આયોડિનની ઉણપ હતી, જેના પરિણામે સ્થાનીય પાણી અને ખોરાકમાં પણ આયોડિનની ઉણપ ઊભી થઈ અને ગળાના અગ્રભાગનું ફૂલી જવું એ શું છે? ગોઈટર નામના રોગનું લક્ષણ છે। જો અહીંયા આપણને બીજી એક વાત કરી છે, જેમ સ્કર્વી છે એ વિટામિન સીની ઉણપથી થતી હતી, તેવી રીતે અહીંયા આયોડિનની ઉણપથી શું થાય છે તો કે ગોઈટર નામનો રોગ થાય છે। અને ગોઈટરમાં શું થશે તો કે ગળાનો જે આગળનો ભાગ છે એ ફૂલી જશે અને જો આપણે આયોડિનયુક્ત મીઠું છે એ આપણે ખોરાકમાં લેશું તો ફરીથી આ જે રોગ છે એ શું થાય? મટી જશે। તો અહીંયા આપણને અમુક ખનિજ ક્ષારો અને વિટામિનની એક ખાલી થોડીક માહિતી આપેલી છે, જેના વિશે આગળ આપણે ડિટેલમાં શીખવું છે કે વિટામિન શું છે, તે આપણને શું ખાવાથી પ્રાપ્ત થાય છે અને જો તેની ઉણપ થશે તો આપણામાં કયા કયા રોગ છે એ થવાની સંભાવના છે। તો જોઈએ આગળ। કિસ્સા 2 પરથી તમે શું તારણ કાઢ્યું? આયોડિનયુક્ત મીઠા વિશે તમે સમાચાર પત્ર, જાહેરાતો અને મીઠા પેકેટ પરનું લખાણ વાંચી અને જાણ્યું હશે કે તેનો શું અર્થ છે। આયોડિનયુક્ત મીઠું એ મીઠામાં જરૂરી પ્રમાણમાં શું છે? આયોડિનના ક્ષાર ઉમેરીને બનાવાતું મીઠું છે। મીઠાની ખેતી એ અગરિયા નામના સમુદાયની પરંપરાગત પ્રથા છે।
કચ્છના નાના રણ અને ગુજરાતના અન્ય ભાગમાં મીઠાની ખેતી છે એ તેઓ કરે છે. 8 મહિના સુધી તેઓ રણની કાળઝાળ ગરમીમાં રહે છે અને દરિયાના પાણીમાંથી મીઠું મેળવવા માટે ખૂબ જ મહેનત કરે છે. જો ત્યારબાદ આપણે જોઈએ આપણા શરીરને વિવિધ રોગોથી બચાવતા આહારના અન્ય ઘટકો વિશે તમે વધુ જાણકારી કેવી રીતે મેળવશો. ત્યારબાદ આપણને આપેલું છે પ્રવૃત્તિ 3.4 ચાલો સર્વેક્ષણ કરીએ. સર્વેક્ષણ કરવું મીન્સ કે આજુબાજુનું બધાનું આપણે નિરીક્ષણ કરવું. હવે આપણે શું કરવા છે તો કે આપણે આહારના 3 ઘટકો વિશે શીખ્યા, કાર્બોદિત છે, પ્રોટીન છે અને ચરબી છે. હવે આપણે આહારના વિવિધ અલગ ઘટકોની પણ ચર્ચા કરવી છે, જેમાં આપણે સમાવેશ કરશું કોનો તો કે જેમાં આપણે સમાવેશ કરવાનો છે વિટામિનનો, જેમાં આપણે સમાવેશ કરવાનો છે વિટામિનનો અને ખનિજ તત્વોનો. વિટામિન અને ખનિજ તત્વોનો આપણે સમાવેશ કરશું. જો આહારના વિવિધ ઘટકોના કાશો છે અને સ્ત્રોતોની જાણકારી માટે આકૃતિ 3.5માં આપેલા કોષ્ટકનો અભ્યાસ કરો. વિટામિન અને ખનિજ તત્વોના વધુ સ્ત્રોતો શોધો. ઉપરાંત આહારના આ ઘટકોના અભાવથી થતા રોગોના લક્ષણો પણ સમજો. તમારા આડોશ પાડોશમાં મુલાકાત લો, લોકો સાથે વાતચીત કરો અને જાણો કે શું કોઈ વ્યક્તિમાં કોષ્ટકમાં દર્શાવેલા લક્ષણો જોવા મળે છે. શિક્ષકના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ આ પ્રકારનો સંશોધનાત્મક પ્રોજેક્ટ કરી શકે છે. આ લક્ષણોનો તેમના આહાર સાથે સંબંધ જાણો અને પોષણના ઉણપથી થતા રોગો અથવા વિકારને ઓળખો. અવલોકન કરવામાં આવેલા લક્ષણો માટેના સંભવિત કારણો અને સુધારા માટે આહારમાં જરૂરી ઉપાયો સૂચવો. વધુ સલાહ માટે તેમને ડૉક્ટરની મુલાકાત લેવાનું સૂચન કરો. ચલો આજનો જે લેક્ચર છે અહીંયા સુધી રાખીએ. આવતા લેક્ચરમાં આપણે બધા જ વિટામિન છે એનું જે અગત્યનું કોષ્ટક છે તેને સમજીશું અને જાણીશું કે કયા કયા પ્રકારના વિટામિન છે, કયા કયા વિટામિનની ઉણપથી કયા રોગ થાય છે તેની માહિતી આપણે આવતા લેક્ચરમાં મેળવશું. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ સો મચ. અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરો.